લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં રન ફોર યુનિટી યોજાઈ। જિલ્લા સેવા સદન ખાતે વહેલી સવારે કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રયોજનો વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા તથા નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું। દોડમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારી, પોલીસ જવાન તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સૌએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે શપથ લેવા સાથે દેશની એકતા જળવાઈ રહે તેવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે રન ફોર યુનિટી દોડના આયોજન છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અરાઉન્ડ 500 જેટલા લોકોએ ભાગમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બધા કટિબદ્ધ છે। થેન્ક યુ। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।